नमस्कार विद्यार्थी मित्रों, केम छो? मजामां? 11 साइंस भौतिक विज्ञान प्रकरण नंबर 7 कणोनुं तंत्र अने चाक गति। लास्ट 26मा लेक्चरनी अंदर आपणे उदाहरणना दाखलाओनी चर्चा करेली छे। हवे आपणे आजना 27मा लेक्चरनी अंदर स्वाध्यायना दाखलाओने आपणे जोवाना छे। विद्यार्थी मित्रों, जो तमे नोट, पेन, केल्क्युलेटर गणतरी करवा माटे अने आकृति व्यवस्थित दौरवा माटे जो तमे पेन्सिल ने तमारी सामग्री साधन सामग्रीओ न लीधी होय तो विडियो पॉज करी अने पेला लई लेजो, जेथी मारी साथे साथे तमे गणतरी करता शीखो। चाल, तो आजे आपणे स्वाध्यायना दाखलाओनी शरूआत करीए छीए। अमुक स्वाध्यायना दाखलाओ हूँ तमने जेम जेम आगळ आवशे एम हूँ तमने होमवर्क में आपतो जईश, जे तमारे घरेथी करवाना छे। न आवडे तो मारो पर्सनल संपर्क करी अने मारी पासेथी शीखी शको छो। चालो, तो आजे आपणे जोईए स्वाध्यायना दाखलानी शरूआतमां स्वाध्यायनो पहेलो दाखलो। शुं कहे छे जो? आम तो जो स्वाध्यायनो पहेलो दाखलो मैं थियोरीनी अंदर करावी ज नाख्यो छे, એટલે અહીંયા કરાવવાની જરૂર નથી, છતાં હું રકમ વાંચીને સંભળાવું છું જેથી તમને યાદ આવે। સ્વાધ્યાયનો પહેલો દાખલો 7.1 એક સમાન દળ ઘનતા ધરાવતા ગોળો, નળાકાર, રીંગ અને સમઘનના આકાર આ દરેક પદાર્થના દ્રવ્યમાન કેન્દ્રના સ્થાન જણાવો। શું પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર પદાર્થની અંદરના ભાગમાં જ હોય તેવું જરૂરી છે? એવો પ્રશ્ન પૂછ્યો। તો જુઓ જોઈ, આપણે આ તમામે દ્રવ્યમાન કેન્દ્ર આકૃતિ સહિત આપણે જણાવેલા છે। જો તમે વ્યવસ્થિત એ ન જોયા હોય તો આપણા લેક્ચર્સની અંદર આગળ જ આપેલું છે, જોઈ લેજો। રેડી? એટલે કે गोळानुं द्रव्यमान केंद्र आपणे जोई ज गया छीए, छतां हुं अहींया फटोफट तमने दर्शावी दઉં। स्वाध्यायनो 7.1 पहेलो दाखलो, गोळानुं द्रव्यमान केंद्र એટલે गोळो समघन आखो नक्कर गोळो होय तो एवा नक्कर गोळानुं द्रव्यमान केंद्र एना भौमितिक केंद्र पर होय। એટલે કે નક્કર ગોળાનું દ્રવ્યમાન કેન્દ્ર જ્યાં હોય ત્યાં એને દ્રવ્યમાન હોય છે। હવે વાત કરીએ નળાકારની, तो नळाकारનું દ્રવ્યમાન કેન્દ્ર પણ આપણે જોઈ ગયા છીએ। તો કે એ નળાકારનું દ્રવ્યમાન કેન્દ્ર એની ભૌમિતિક અક્ષ પર મધ્ય બિંદુએ હોય। રીંગનું દ્રવ્યમાન કેન્દ્રની વાત કરીએ તો રીંગનું દ્રવ્યમાન કેન્દ્ર પણ એને કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ પર હશે। તો જુઓ જોઈએ, આના ઉપરથી પ્રશ્નનો જવાબ તમને મળે કે દ્રવ્યમાન કેન્દ્ર પાસે દ્રવ્યમાન હોય જ એવું જરૂરી નથી, કેમ કે રીંગનું દ્રવ્યમાન તો અહીંયા હોય, રીંગ પાસે દળ તો અહીંયા હોય, જેમ કે કડું હોય, ગર્લ્સ છે એ બેંગલ્સ પહેરતી હોય, બંગડીઓ, તો એની પાસે દ્રવ્યમાન અહીંયા હોય પણ એનું દ્રવ્યમાન કેન્દ્ર તો અહીંયા છે કે જ્યાં દ્રવ્યમાન નથી, જેની ડિટેલમાં ચર્ચા આપણે લેક્ચરમાં કરેલી છે। એટલા માટે અહીંયા હું તમને કંઈ લખાવતો નથી, તમે એમાંથી વ્યવસ્થિત લખી શકો છો। રેડી? તો આ છે સ્વાધ્યાયનો પહેલો દાખલો, જેની ચર્ચા આપણે આગળ કરી લીધી છે, એટલા માટે અહીંયા હું કરાવતો નથી। ચાલો, સ્વાધ્યાયનો બીજો દાખલો 7.2 આ પહેલા દાખલાને વ્યવસ્થિત જોઈ લેજો। બીજો દાખલો શું કહે છે જો? HCl અણુમાં બે પરમાણુઓના ન્યુક્લિયસ વચ્ચેનું અંતર લગભગ 1.27 એંગસ્ટ્રોમ જેટલું છે। બે પરમાણુઓ વચ્ચેનું અંતર આપણે આપ્યું છે R બરાબર 1.27 એંગસ્ટ્રોમ, 1.27 એંગસ્ટ્રોમ જેટલું છે। અને 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻10 મીટર, જે આપને ખબર છે। ક્લોરીન અણુ એ હાઇડ્રોજન પરમાણુથી લગભગ
35.5 ગણો દળદાર છે. ક્લોરીન અણુ એ હાઇડ્રોજન અણુ કરતા, તો પેલા હું અહીંયા ધારી લઉં, ધારો કે હાઇડ્રોજનનું દળ m છે, m કિલોગ્રામ અથવા m છે, તો ક્લોરીનનું દળ Cl નું દળ આના કરતા 35 ગણું 35.5 m થાય, જે આપણે આપ્યું છે. અને આ અણુનું લગભગ તમામ દળ તેના ન્યુક્લિયસમાં કેન્દ્રિત છે તેમ આપેલું છે. તો અણુના સેન્ટર ઓફ માસનું એટલે કે દ્રવ્યમાન કેન્દ્રનું આશરે સ્થાન ક્યાં અને કેટલે હશે? ચાલો હવે આપણે વાત કરીએ કે HCl અણુ છે, એ HCl અણુને હું અહીંયા દોરું છું. તો HCl અણુ ધારો કે આ H છે, હાઇડ્રોજન, અને આ Cl છે. બંને વચ્ચેનું લંબ અંતર એટલે કે બંને વચ્ચેનું અંતર આપણને આપ્યું છે, કેટલું છે? 1.27 એંગસ્ટ્રોમ. તો આપણને સેન્ટર ઓફ માસ દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન આ બંને વચ્ચે ક્યાં હશે એ શોધવાનું કીધું છે. હવે આપણે ધારી લઈએ, ધારો કે એનું દ્રવ્યમાન કેન્દ્ર એ ઉગમ બિંદુ ઉપર છે, અહીંયા. ધારો કે એનું દ્રવ્યમાન કેન્દ્ર ઉગમ બિંદુ પર અહીંયા છે, સેન્ટર ઓફ માસ Cm. તો આ અંતરને હું x કહું, અને આ જો ઉગમ બિંદુ ઉપર હોય તો આ -x જેટલું અંતર થાય, અને હું -x ધારી લઉં, તો આ વધ્યું હોય એ કેટલું હશે? 1.27 - x એંગસ્ટ્રોમ. કુલ કેટલું છે? 1.27. મેં દ્રવ્યમાન કેન્દ્ર સેન્ટર ઓફ માસ ને ક્યાં ધારી લીધું છે? ઉગમ બિંદુ ઉપર. તો આ અંતર -x, કારણ કે ઋણ દિશામાં છે ઉગમ બિંદુથી, અને આ પ્લસ પણ એ 1.27 - x જેટલા અંતરે હશે. તો આપણે ધારી લઈએ, ચાલો આપણે આકૃતિમાં જે દર્શાવ્યું એ પ્રમાણે લઈ. આકૃતિ પરથી ધારો કે સેન્ટર ઓફ માસ દ્રવ્યમાન કેન્દ્ર H પરમાણુથી x અંતરે અને Cl પરમાણુથી 1.27 - x અંતરે છે. અને આ દ્રવ્યમાન કેન્દ્ર આ સેન્ટર ઓફ માસ ને ઉગમ બિંદુ પર લેતા સેન્ટર ઓફ માસ એટલે xCm = 0 ગણાય, કારણ કે ઉગમ બિંદુ ઉપર છે, 0 0 આમ થશે. ચાલો હવે આપણે અહીંયા વાત કરવી છે કે દ્રવ્યમાન કેન્દ્રનું સૂત્ર શું છે? તો કે દ્રવ્યમાન કેન્દ્ર xCm = m1x1 + m2x2 છેદમાં m1 + m2. આ સૂત્ર છે ને? ચાલો m1 એટલે હું હાઇડ્રોજનનું દળ લઉં, તો અહીંયા હું લખું કે m1 = m થાય, અને m2 તો ક્લોરીનનું દળ લઉં તો 35.5 m થશે. x1 એટલે -x થશે, અને x2 એટલે 1.27 - x થાય. તો બધી કિંમતો અહીંયા મૂકું જ ને, xCm = 0 મૂકું, તો અહીંયા શું મળશે મને જોવો જોઈએ. ચાલો xCm = 0 m1 એટલે m -x1 એટલે પ્લસ m2 એટલે 35.5 અને 1.27 - x ના છેદમાં m + 35.5 m. જો કંઈ નથી કર્યું, બધાની કિંમતો જ મૂકી છે. ચાલો હવે
આ બંનેનો સરવાળો આની સાથે આમ ગુણી દો એટલે 0 થઈ જાય ને. આ 36.5 એમ એને આમ સામે જવા દો, 0 હારે ગુણો એટલે 0 થઈ જાય. તો માટે વધશે શું? પેલા આને લખું તો -mx પ્લસ 35.5 ગુણ્યા 1.27, 35.5 ગુણ્યા 1.27, 45.085 માઇનસ 35.5x બરાબર 0. રેડી? જો આ 35.5 ની અંદર ગુણી દીધા છે. ચાલો 45.85 અને અહીંયા mx અહીંયા 35.5 એમ હશે ને, અહીંયા એમ હશે, એમ વડે ગુણો અને અહીંયા પણ એમ હશે, કારણ કે 35.5 એમ જેટલું દળ છે. હાલો mx વત્તા 35.5 mx, કારણ કે બંને ઋણ છે, બેનો સરવાળો થાય તો 36.5 mx ઈ ઓલી બાજુ જાય તો આમ મળશે. જોવો જોઈએ 45.085 m બરાબર 36.5 mx. એમ ઉડી જાય, x ને કરતા બનાવો તો શું થશે? x બરાબર 45.085 છેદમાં 36.5. હાલો 45.085 ભાગ્યા 36.5 એટલે આપણને મળે છે x બરાબર 1.235 એંગસ્ટ્રોમ. એનો મીનિંગ શું થયો? 1.235 એંગસ્ટ્રોમ નો મીનિંગ તો કે હાઇડ્રોજન પરમાણુથી 1.235 એંગસ્ટ્રોમ અંતરે દ્રવ્યમાન કેન્દ્ર હોય. અને આનાથી કેટલું થાય? તો -1.27, એટલે એનાથી 0.03, એટલે કે ક્યાંક અહીંયા ક્યાંક હશે, આની નજીક ખૂબ જ. તો અહીં લખી શકાય આથી HCl નું દ્રવ્યમાન કેન્દ્ર H પરમાણુથી 1.235 એંગસ્ટ્રોમ અંતરે હશે. એકદમ સરળ દાખલો છે. દાખલાની અંદર આપણે કંઈ જ જોયેલું નથી, એક જે આપેલું છે એના વિશે ચર્ચા કરી અને આપણે દાખલો ગણ્યો છે. ખાસ અહીંયા ધ્યાન આપજો કે અહીંયા દ્રવ્યમાન કેન્દ્રને ઉગમ બિંદુ ઉપર લીધું જેથી આ અંતર -x થાય. સૂત્રમાં ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય, અહીંયા +x મૂકે, એટલે નીચેનો જવાબ છે ને એ આ બંનેના વચ્ચેના અંતર કરતા વધી જાય તો દ્રવ્યમાન કેન્દ્ર ક્યારે HCl નું બહાર હોય નહીં. એટલે ખાસ અહીંયા -x મૂકવાનો છે, એ ખાસ ધ્યાન આપજો. ચાલો જોઈ લ્યો. સ્ક્રીનશોટ લઈ લેજો. ચાલો નેક્સ્ટ દાખલો. દાખલા નંબર 3. જો રકમ વાંચો. સ્વાધ્યાયનો 3જો દાખલો શું કહે છે જોવો જોઈએ. એક બાળક લાંબી ટ્રોલીમાં એક છેડે સ્થિર બેઠો છે. લાંબી ટ્રોલીમાં એક છેડે સ્થિર બેઠો છે, જે એક લીસી સમસ્થિત સપાટી પર એક નિયમિત v ઝડપથી આગળ વધી રહી છે. ઉદાહરણ તરીકે કોઈ એક લાંબી ટ્રોલી છે, રેડી? આ ટ્રોલીના નીચે પડ્યા અને ઈ આ દિશામાં v જેટલી ઝડપથી જાય છે અને અહીંયા કોઈ એક બાળક બેઠેલું છે.
પછી આપણે શું કીધું, જો આ બાળક ટ્રોલી પર ઊભો થઈ અને કોઈ પણ રીતે દોડે તો ટ્રોલી વત્તા બાળકનું દ્રવ્યમાન કેન્દ્ર એટલે કે સેન્ટર ઓફ માસની ઝડપ કેટલી થાય. હવે આ બાળક અહીંયાથી ઊભું થઈને આ દિશામાં દોડવા માંડે અથવા એ ઊભું થઈ અને અહીંયા કૂદકા મારવા માંડે તો આ ટ્રોલીનું દ્રવ્યમાન કેન્દ્ર તો અહીંયા હોય, એની ભૌમિતિક અક્ષ ઉપર એ તો આમ જ જાય છે. તો બાળક અને ટ્રોલીથી આખું એક તંત્ર બને. જોવો જોઈએ તો કે અહીં બાળક બેઠું હોય ત્યારે અને બાળક ઊભું થઈ ને દોડવા લાગે ત્યારે ટ્રોલીનું દ્રવ્યમાન કેન્દ્ર એટલે કે તંત્રનું અથવા તો તંત્રના સેન્ટર ઓફ માસ નું વેગ અચળ રહે છે. શું કામ? તો અહીંયા કારણ લખી, કારણ કે આ તંત્ર એટલે શું તો કે ટ્રોલી પ્લસ બાળક એ સમગ્ર રીતે દ્રવ્યમાન કેન્દ્ર સાથે સંકળાયેલા છે. સમગ્ર રીતે તંત્ર સાથે સંકળાયેલા હોવાથી તેના સેન્ટર ઓફ માસમાં કોઈ ફેરફાર થશે નહીં. તો યાદ કરો જોઈએ આ કેના જેવું ઉદાહરણ થયું તો કે કોઈ રાસાયણિક બોમ્બ વિસ્ફોટ અનુભવે છે, એ દરમિયાન પ્રક્ષિપ્ત ગતિ કરતો તો યાદ કરો આ આકૃતિ અહીંયા પહોંચે છે ત્યારે એનું દ્રવ્યમાન કેન્દ્ર આ દિશામાં જાય છે, ત્યાંથી વિસ્ફોટ થઈ જાય તો પણ દ્રવ્યમાન કેન્દ્ર તો આ જ દિશામાં આગળ વધે છે. એટલે કે કણોનું બનેલું તંત્ર આંતરિક પ્રક્રિયાથી કોઈ પણ પ્રકારની પ્રક્રિયા કરે તો પણ દ્રવ્યમાન કેન્દ્રની ગતિ તો એની મૂળ દિશામાં જ એટલા જ વેગથી એટલા જ ઝડપથી આગળ વધે છે. તો અહીંયા જોવો જોઈએ બાળક છે એની આંતરિક પ્રક્રિયા કરે છે, આંતરિક એટલે આ તંત્રની પ્રક્રિયા. હવે ટ્રોલી ઉપર આમ દોડે તોય ભલે, અહીંયા કૂદકા મારે તોય ભલે, પણ આખું તંત્ર તો આનું જ છે. એટલા માટે ટ્રોલીની દિશામાં જ જે દિશામાં એનો વેગ હતો એ જ દિશામાં એ સેન્ટર ઓફ માસ એટલે કે દ્રવ્યમાન કેન્દ્રની ગતિમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં. રેડી? એકદમ સરળ છે. આવું એમસીક્યુ ની અંદર પૂછાઈ શકે, આવડે એવું છે. ચાલો જોઈ લેજો. નેક્સ્ટ સ્વાધ્યાયનો ચોથો દાખલો. ચાલો સ્વાધ્યાયનો ચોથો દાખલો શું કહે છે જો દે. દર્શાવો કે સદિશો એ અને બી થી બનેલ ત્રિકોણનું ક્ષેત્રફળ a ક્રોસ b ના મૂલ્યથી અડધું હોય છે. દર્શાવો કે સદિશ a અને સદિશ b થી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ એ સદિશ a ક્રોસ b થી અડધું હોય. જોજો, ખાસ સમજો. સ્વાધ્યાયનો 7.4 દાખલો. આપણે એવું કીધું છે કે બે સદિશોના બનતા બે સદિશો a અને b થી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ કોના કરતા અડધું હોય
સદિશ એ ક્રોસ સદિશ બી કરતા અડધું હોય એવું આપણે સાબિત કરવાનું છે। ખાસ હવે આના માટે આપણે એક આકૃતિ દોરીએ। ચાલો, ધારો કે કોઈ એક બિંદુને અનુલક્ષીને બે સદિશો આપણે લઈએ। ધારો કે એક સદિશ આ છે અને બીજો સદિશ આ છે। ચાલો, ઈ ઓ બિંદુને અનુલક્ષીને હું લઉં તો ઓ થી એ ની દિશામાંનો સદિશ હું લઉં છું સદિશ એ, ઓ થી બી ની દિશામાંનો સદિશ લઉં છું સદિશ બી। ચાલો, બે સદિશો આપણે લીધા। હવે આ બે સદિશ વચ્ચેનો ખૂણો હું થીટા ધારી લઉં તો જોવો જોઈએ આકૃતિ પરથી બે સદિશો, આકૃતિ પરથી બે સદિશો કયા કયા સદિશ લીધા છે? સદિશ ઓ એ બરાબર એ સદિશ અને સદિશ ઓ બી બરાબર બી સદિશ વચ્ચેનો ખૂણો ધારો કે થીટા છે। ચાલો, જો હવે બે સદિશ વચ્ચેનો ખૂણો થીટા હોય તો આપણે સદિશોના કેવા ગુણાકાર વિશે આપણે ભણી ગયા છીએ? તો કે સદિશોના સદિશ ગુણાકાર, બે સદિશોના સદિશ ગુણાકાર વિશે ભણી ગયા। ચાલો, તો અહીંયા હું સદિશ બી થી સદિશ એ પરનો પ્રક્ષેપ દોરું અને અહીંયા હું આખો ત્રિકોણ એક રચું પહેલા। રેડી? તો ચાલો, ત્રિકોણ ઓ એ બી નું મારે ક્ષેત્રફળ જોઈએ અથવા ત્રિકોણ ઓ બી એ નું ક્ષેત્રફળ જોઈએ તો મારી પાસે પાયો ગુણ્યા વેધ હોવું જોઈએ। પાયો ગુણ્યા વેધ હોવું જોઈએ। તો પહેલા તો હું એમ કરું કે ચાલો આ બંને સદિશો વચ્ચેનો ખૂણો થીટા હોય તો હું આમ લખી શકું કે સદિશ એ ક્રોસ સદિશ બી બરાબર એ બી સાઇન થીટા। આને હું સમીકરણ નંબર 1 આપી શકું। હવે જોવો જોઈએ તો કે આકૃતિ પરથી ત્રિકોણ ઓ એ બી ના ક્ષેત્રફળ માટે આકૃતિ પરથી ત્રિકોણ ઓ એ બી ના ક્ષેત્રફળ માટે સદિશ એ પર સદિશ બી નો પ્રક્ષેપ લેતા સદિશ એ પર સદિશ બી નો પ્રક્ષેપ લેતા। હાલો, એનો પ્રક્ષેપ લેવો એટલે શું? તો કે એના ઉપર આ ડી બિંદુએ લંબ દોર્યો તો જોવો જોઈએ બીડી એ ઓ એ પરનો લંબ ગણાશે। તો આ જે અંતર છે ઓડી સોરી બીડી એ આપણે કેવી રીતે શોધી શકીએ? તો અહીંયા કહી શકાય આથી બીડી લંબ ઓ એ થાય। હવે જોવો જોઈએ તો અહીંયા મારે બીડી એટલે કે અહીંયા જે વેધ છે એ જોતો હોય તો વેધ મારે જોતો હોય તો હું શું કરીશ? અહીંયા થીટા ખૂણો છે સાઇન થીટા બરાબર સાબા છેદમાં કર્ણ માટે અહીં સાઇન થીટા બરાબર સામેની બાજુ એટલે બીડી છેદમાં કર્ણ એટલે બી સદિશ થાય। તો અહીંયા બી સદિશનું મૂલ્ય લઉં તો ચાલો બીડી છેદમાં બી થાય માટે બીડી ઇઝ ઇક્વલ ટુ બી સાઇન થીટા। ચાલો, આટલી વેલ્યુ કેટલી થઈ? બી સાઇન થીટા થઈ। હાલો, બી સાઇન થીટા મળી ગયું તો ત્રિકોણ ઓ એ બી નું ક્ષેત્રફળ એ લખી શકું આથી ત્રિકોણ ઓ એ બી નું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ। હાલો, 1/2 પાયો એટલે સદિશ ઓ એ નું મૂલ્ય એટલે ઓ એ ગુણ્યા એના ઉપરનો વેધ એટલે બીડી। હાલો, 1/2 ઓ એ એટલે એ
ગુણ્યા BD એટલે B sin થીટા. તો જોવો જોઈએ શું થયું, AB sin થીટાના છેદમાં 2, સમીકરણ નંબર 2. તો તમે જોઈ શકો, જુઓ શું છે પ્રશ્ન, શું પૂછ્યો, બે સદિશો A અને B થી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ. હાલો, બે સદિશો A અને B થી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ AB sin થીટા છેદમાં 2, AB sin થીટા છેદમાં 2 એ A ક્રોસ B કરતા અડધું હોય. A ક્રોસ B એટલે A ક્રોસ B બરાબર AB sin થીટા. તો જોવો જોઈએ AB sin થીટા સમીકરણ 1, AB sin થીટા છેદમાં 2 સમીકરણ 2. તો બંને જોવો જોઈએ અડધા છે, તો આથી કહી શકાય સમીકરણ 1 અને 2 પરથી, સમીકરણ 1 અને 2 પરથી A ક્રોસ B ઇઝ ઇક્વલ ટુ ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ થાય ને. A ક્રોસ B બરાબર ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ, એટલે કે એના કરતા અડધું છે. તો જે આપને સાબિત કરવાનું કીધું હતું, કે જે આપને પ્રશ્ન અહીંયા પૂછ્યો હતો. તો એકદમ સરળ પ્રશ્ન છે, એકદમ સરળ છે, આવડી જાય એવો જ દાખલો છે. હવે આવા દાખલા છે ને એ સાબિતી માટે અને એના સૂત્ર છે એ આપણા માટે MCQ માટે ખૂબ જ અગત્યના થાય. હવે જ્યારે આવા પ્રકારના MCQ પૂછાતા હોય ને ત્યારે આપણે આ સંબંધ સીધો સમીકરણ 2 નો સંબંધ છે એ આપણે એના ક્ષેત્રફળ શોધવા માટે ખૂબ જ ઉપયોગી નીવડે. તો ખાસ જોજો એના સૂત્ર, કારણ કે બંને સૂત્રો છે એની સરખામણી જ આપણે અહીંયા કરેલી છે. જોઈ લઈએ ચાલો.